મિત્રો, આ વર્ષે પુરુષોત્તમ માસના અંતિમ દિવસે એક અત્યંત દુર્લભ અને શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે. કારણ કે આ વખતે પુરુષોત્તમ માસની અમાસ અને સોમવારનો દિવસ એકસાથે આવી રહ્યા છે. એટલે કે આ પવિત્ર તિથિ સોમતી અમાસ તરીકે ઉજવાશે. આવો દિવ્ય યોગ દર વર્ષે બનતો નથી. ઘણા વર્ષો પછી એવો અદ્ભુત અવસર મળ્યો છે કે જેમાં પુરુષોત્તમ માસનું પુણ્ય, સોમતી અમાસનું મહાત્મ્ય અને પિતૃઓને પ્રસન્ન કરવાનો સુવર્ણ સમય એકસાથે પ્રાપ્ત થયો છે. જે ભક્તો છેલ્લા 5 દિવસથી પંચરાત્રિ વ્રત કરી રહ્યા છે તેમના માટે પણ આ દિવસ વિશેષ મહત્વનો છે. કારણ કે આજ દિવસે પંચરાત્રિ વ્રતનું પૂર્ણાહુતિ થાય છે. તેથી આજનો દિવસ માત્ર ઉપવાસનો નહીં પરંતુ આધ્યાત્મિક સિદ્ધિ અને પિતૃ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પણ શ્રેષ્ઠ અવસર છે. આપણે જાણીએ છીએ કે અમાસ દર મહિને આવે છે અને સોમતી અમાસ પણ ક્યારેક વર્ષમાં એકાદ વખત આવે છે. પરંતુ પુરુષોત્તમ માસની અમાસ અને તે પણ સોમવારના દિવસે આવે એવો યોગ બહુ ઓછા વર્ષોમાં જોવા મળે છે. એટલે જ શાસ્ત્રોમાં આ દિવસને વિશેષ પુણ્યદાયી ગણાવવામાં આવ્યો છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવાયું છે કે અમાસના અધિષ્ઠાતા દેવ પિતૃદેવો છે. આ દિવસે કરવામાં આવતી પ્રાર્થના, દાન, જપ અને સ્તોત્રપાઠ સીધા પિતૃઓ સુધી પહોંચે છે. જે પરિવારમાં અચાનક મૃત્યુ થયું હોય, પિતૃદોષની અસર અનુભવાતી હોય, વારંવાર કામોમાં અવરોધ આવતો હોય અથવા ઘરમાં અશાંતિ રહેતી હોય, એવા દરેક માટે આ દિવસ ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં પિતૃદોષ ન હોય તો પણ પોતાના પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ દિવસે કંઈક ધાર્મિક કાર્ય અવશ્ય કરવું જોઈએ. કારણ કે પિતૃઓના આશીર્વાદ વગર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ સંપૂર્ણ રીતે પ્રાપ્ત થતી નથી. આજે હું તમને જણાવવાનો છું શું કરવું જોઈએ, જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ છે રુચિ મુનિ દ્વારા રચાયેલ પિતૃસ્તોત્ર. માન્યતા છે કે આ સ્તોત્રનો ભક્તિભાવથી પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, પરિવાર પર કૃપા વરસાવે છે અને અનેક પ્રકારના અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગે છે. જો તમને આવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખો, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, પિતૃદેવોની જય. હવે પ્રશ્ન થાય કે આ સ્તોત્ર કેટલા વખત કરવું? શાસ્ત્ર મુજબ ઓછામાં ઓછો એક વખત પાઠ તો અવશ્ય કરવો. જો સમય અને શક્તિ હોય તો 12, 16 અથવા 21 વખત પણ પાઠ કરી શકાય છે. જેટલી શ્રદ્ધા અને ભક્તિ હશે એટલું વધારે પુણ્યફળ પ્રાપ્ત થશે. જો કોઈને સંપૂર્ણ પાઠ આવડતો ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ભક્તિપૂર્વક આ સ્તોત્રને સાંભળવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ભગવાન ભાવના જુએ છે, શબ્દોની સંપૂર્ણતા નહીં. હવે વાત કરીએ સમયની. આ સ્તોત્રનો પાઠ તમે સૂર્યોદય પછી પ્રાતઃકાળે કરી શકો છો. જો સવારે શક્ય ન હોય તો સાંજના સંધ્યાકાળમાં પણ કરી શકાય. બંને સમય શાસ્ત્રોમાં શુભ ગણાવવામાં આવ્યા છે. પાઠ કરતી વખતે ઘરમાં જ્યાં પિતૃઓના ફોટા કે સ્મૃતિચિહ્ન રાખ્યા હોય ત્યાં સ્વચ્છ સ્થાન પર બેસો. તેમની સામે ગાયના ઘીનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવો. કપાસની સામાન્ય વાટ હોય કે ઊભી વાટ, મુખ્ય વાત દીપ પ્રગટાવવાની અને મનમાં શ્રદ્ધા રાખવાની છે. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને પોતાના પિતૃઓનું સ્મરણ કરીને ભક્તિપૂર્વક પિતૃ સ્તોત્રનો પાઠ કરો. શક્ય હોય તો અંતમાં કાળા તલ મિશ્રિત જળનું તર્પણ કરો. ગાયને રોટલી ખવડાવો અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નદાન કરો. આવું કરવાથી આ પવિત્ર દિવસનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. મિત્રો, પુરુષોત્તમ માસની આ દિવ્ય સોમતી અમાસનો લાભ જીવનમાં વારંવાર મળતો નથી. તેથી આ શુભ અવસરને વ્યર્થ ન જવા દો. શ્રદ્ધા, ભક્તિ અને સચ્ચા મનથી કરેલી નાની સેવા પણ ભગવાન અને પિતૃદેવોને પ્રસન્ન કરી શકે છે. હવે ઘણા ભક્તોનો એક પ્રશ્ન રહે છે કે આ પિતૃ સ્તોત્રનો પાઠ ક્યાં બેસીને કરવો? તો તેનો ખૂબ જ સરળ ઉપાય છે. જો તમારા ઘરે પિતૃઓનો ફોટો હોય તો તેની સામે એક શુદ્ધ ઘીનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવીને ખૂબ જ શ્રદ્ધાથી આ પવિત્ર સ્તોત્રનો પાઠ કરી શકો છો. પરંતુ ઘણા ઘરોમાં પૂર્વજોના ફોટા દિવાલ પર ઊંચે લગાવેલા હોય છે, જેના કારણે ત્યાં બેસીને નિયમપૂર્વક પાઠ કરવો દરેક માટે શક્ય બનતો નથી. આવી સ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભગવાન ભાવના જુએ છે, સ્થાન નહીં. તમે તમારા ઘરના મંદિર પાસે બેસો. ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા શાલિગ્રામ ભગવાનની સામે દીવો પ્રગટાવો.
ધૂપ અગરબત્તી કરો અને મનને સંપૂર્ણ શાંત કરીને આ સ્તોત્રનો પાઠ શરૂ કરો. એટલું કરવાથી પણ સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન થાય કે પાઠ શરૂ કરતા પહેલા કોઈ વિશેષ વિધિ કે મોટો સંકલ્પ કરવો પડે? ના, બિલકુલ નહીં. માત્ર બંને હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરો કે, હે અમારા સર્વ પિતૃદેવો, જો જાણતા કે અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ અપરાધ થયો હોય, તો અમને ક્ષમા કરજો. આજે અમે સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી આ પવિત્ર પિતૃ સ્તોત્રનું પાઠન અને શ્રવણ કરી રહ્યા છીએ. તેનું જે પણ પુણ્યફળ પ્રાપ્ત થાય તે આપ સૌને અર્પણ કરીએ છીએ. અમારા પરિવાર પર સદા આશીર્વાદ રાખજો અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો. મિત્રો, આવી નિષ્ઠાભરી પ્રાર્થના કર્યા પછી જ આ પવિત્ર સ્તોત્રનો આરંભ કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ રુચિ મુનિ દ્વારા રચાયેલ પિતૃ સ્તોત્ર પિતૃઓને અત્યંત પ્રિય માનવામાં આવે છે. જે ભક્ત સાચા મનથી તેનું પાઠ કરે છે, તેના પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં અનેક પ્રકારની અડચણો દૂર થવા લાગે છે. હવે આપણે સૌ ખૂબ જ ભક્તિભાવ સાથે આ પવિત્ર પિતૃ સ્તોત્રનો પાઠ શરૂ કરીએ. મિત્રો, આ સમગ્ર સ્તોત્રનો સમય બહુ લાંબો નથી. માત્ર 1 થી 2 મિનિટમાં તેનો પાઠ પૂર્ણ થઈ જાય છે. પરંતુ તેનું મહત્વ અતિ વિશાળ છે. જો સમય ઓછો હોય તો ઓછામાં ઓછો 1 વખત તો જરૂર પાઠ કરજો. અને જો શક્ય હોય તો 11, 12 અથવા 16 વખત પણ ભક્તિપૂર્વક પાઠ કરી શકો છો. શાસ્ત્રોમાં માન્યતા છે કે જેટલી શ્રદ્ધા અને ભક્તિ વધે, એટલું તેનું પુણ્યફળ પણ અનેક ગણું વધી જાય છે. ખાસ કરીને જ્યારે પુરુષોત્તમ માસ, સોમવતી અમાસ અથવા પિતૃઓને સમર્પિત વિશેષ તિથિઓનો પવિત્ર સંયોગ હોય ત્યારે આ સ્તોત્રનું પાઠન કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પર કૃપા વરસે છે. તેમજ પિતૃદોષની અસર પણ ધીમે ધીમે ઓછી થતી હોવાનું ધાર્મિક ગ્રંથોમાં વર્ણન મળે છે. આથી આ દુર્લભ અવસરને વ્યર્થ ન જવા દો. થોડો સમય કાઢીને ભક્તિપૂર્વક આ પિતૃ સ્તોત્રનો પાઠ જરૂર કરજો અને તમારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પિતૃદેવોની જય.